या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु शक्तिरूपेण कलारूपेण वाणीरूपेण संसिता नमस्ते 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 नमो नमः। गौरी तमारा पुत्र ने ए गौरी तमारा पुत्र ने सौथी દિવસે સમરે આડવાણિયા રાત્રે સંત ભગત ને જો સૌ પ્રથમ પધારેલા બધા મહેમાનોનું અહીંયાથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ। કોઈ જ્ઞાનની વાત ન કરતા આપ બધા જાણો છો કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલા ગરવા ગણપતિ મહારાજના આહવાન થાય એટલે પૃથ્વીના માલી બાવાજી તમે રે તારો તો ધર્મ કરી
साजन आयो है सखी मैं तोड़ू मोतियर नो हाथ साजन आयो है सखी लोग जाने मैं मोती झुक झुक करूं साजन आयो है सखी मैं तोड़ू मोतीयर नो हार लोक जाने मैं मोती जूनू झुक झुक करूं जुहार जो के आवो जो हरख नो प्रसंग है एवा दीकरी बेन એટલે નિત્યશ્રી બેન આવો જો હરખ નો પ્રસંગ છે એટલે ખાસ એવી રચના યાદ આવે છે એરી સખી મંગલ ગાઓરી सुवे तो रात पड़े ने जागे तो दीकरी मारी लागत भाई हो लक्ष्मी जीवारो जी
અનંત શિવ જોગી મહાદેવ આદિ અનંત શિવ જોગી મહાદેવ હર 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 ઘણા બધા સમજુ ડાયરો છે આપ બધાએ સાંભળ્યું હોય છે કે શિવની શરણાગતિ સ્વીકારવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી આપણે બંધનમાં હોય અથવા આ ત્રણેયમાંથી મુક્ત થાય છે. એટલે મારી હારે બે હાથ ઉપર કરી હર હરનો નારો લગાડજો. એટલે આદિ અનંત શિવ જોગી મહાદેવ આદિ અનંત શિવ જોગી મહાદેવ હર 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 हर उस आकाश की गहराइयों में एक नदी से बह रहे हैं आदि योगी शून्य सवना ते टपकते जा ओम से सब कह रहे हैं आदि योगी योग में करनाए तन मन योग में करनाए तन मन शांत शांत सनन सनन शिव शिव साधु गिरिवर जमोरिला आसा गिरिवर जमोरिला ने मणि कंकण पेट भरा ए अविरात आवे न बोलिए रे मराईड़ा फाट मरा अविरत रे रत रे आवे न बोलिए अरे रे मरा हैड़ा फाट मरा अविरत रे रत रे आवे न बोलिए अरे रे मारा हैड़ा भाग मरा डोरी है खींची डोरी भजनी की तूने मोरी मेरे सपनों को चुराया सारी रात। अखियाँ
ને જાગે તો સવાર જે બાપ બધા આદરતા પૂર્વક વાટ જોઈ રહ્યા છો એવા હિતેશભાઈ અંટાળાને વિનંતી કરું. હરિ ઓ યા દેવી સર્વભૂતેષુ મા શક્તિરૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મા વાણીરૂપેણ સંસ્થિતા હે મા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये. ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો, મારા મિત્રો, મારા ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલો, નાના નાના ભૂલકાઓના ચરણોમાં હું હિતેશ અંટાળા આપને ચરણોમાં વંદન કરું છું. મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવીએ અને ખાસ મારી જગદંબા સ્વરૂપો મારી માવડીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે આપ સર્વને હસાવવા માટે આવો સુંદર મજાનો રૂડો આયોજન કર્યું હોય ત્યારે લક્ષ્મીના વધામણા અને એમાંય આપ સર્વ ભેળા થયા હોય ત્યારે એક સુંદર મજાનો હસાયરો રાખ્યો છે. એટલે બે હાથ ઊંચા કરીને સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ વાહ વાહ, તમને બધાને વારી જાઉં પણ આવો રૂડો અવસર કૈયાણી પરિવાર, મારા પરમ સ્નેહી મિત્ર, મારા જાયભાઈ ગણો તોય ભલે અને મારા સલાહકાર ગણો તોય ભલે એવા શૈલેષભાઈ અને અંજુબેન, એમના ચરણોમાં વંદન કરું. મજાની વાત તો એ છે કે પ્રોગ્રામ અમે ઘણાય કર્યા, જન્મદિવસોના કર્યા હોય, લગ્નોત્સવના કર્યા હોય, પણ મારા આ સમયકાળની અંદર આ પહેલો પ્રોગ્રામ એવો છે કે દીકરી બાના વધામણાનો આ પ્રોગ્રામ રાખ્યો હોય. આમાં વાત કરું તો રૂવાડા ઊભા થઈ જાય. હું કામ? કેમ કે ગુરુ મહારાજની કૃપા થાય અને શૈલેષભાઈનો એટલો સરળ અને સ્વભાવ છે, નિર્મળ સ્વભાવ, કે સેવાભાવી એટલા છે ને. હું તો એમ કહું, અમે બે લગભગ આ પ્રોગ્રામ માટે તો બહુ જાજી મહેનત કરી, કેમ કે 1-2 તારીખો ફેરવી તો આમાં સેટિંગ આવ્યું. 1 તારીખ લીધી હતી, એમાં વાવાઝોડું આવે એમ હતું. પછી તો હું શૈલેષભાઈ બે દાંત કરતા, મેં કીધું હવે આપણે તારીખ લઈને એટલે અંબાલાલ પટેલને ફોન કરીને આપણે તારીખ લેવાની. હાલતા કંઈક ને કંઈક શીફડું પાકે છે, આ નો ભેળું થાય આપણે. એટલે આવા ભાવ સમાજ સર્વ મહેમાનોનું અહીંથી હું હાર્દિક સ્વાગત કરું છું.
અને બનતી મહેનત એવી મારી વિનંતીપૂર્વક છે કે ભાઈ હવે અહીંથી ચાલુ કરીને એટલે 2 ઘડી કલાક 1.5 કલાક માટે આપ ઘડીક આનંદ કરો એવો મારો ભાવ છે. અને આવું સુંદર મજાનું આયોજન કર્યું છે એવો શૈલેષભાઈનો ભાવ છે કે તમે આનંદ કરો, આ યાદગાર બની શકે એમ. નકર અહીંયા તો બગડાટી બોલી શકે ને, આ રાજકોટ છે, રાજકોટની વાત ન થાય. રાજકોટ અને મોરબીને સમજવા અઘરા બહુ છે. સમૂહ લગ્નમાં જેટલા પૈસા ખર્ચી નાખીને એટલું તો બર્થડે પાર્ટીમાં ખર્ચી નાખો. અને ગર્વની વાત તો એ છે કે આમાં પ્રેમાળ જ્યારે આવા સુંદર મજાના લક્ષ્મીના વધામણા થયા હોય ને એમાં આવો શાયરો રાખ્યો હોય ને અમારા ભાઈ ધવલભાઈ બારોટ એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એમાં અમારો ભાઈ પ્રણવ જોશી એમને પણ સુંદર મજાનું અહીંયા સંચાલન કરે છે, બોલે છે ને ગાય છે, પાછો ઓલ ઇન વન છે, એટલે એને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. પછી અમારી ટીમ છે એ સારું વગાડ છે તો આપણે આગળ એનો પરિચય આપશું. નકર આમાં પૂરું થઈ જાય. અમારું નવરંગ સાઉન્ડ એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને 5-10 મિનિટ માટે હું કહું કે આમ હેન્ડલ લાગી જાય ને પછી તમે તાર હખળ ડખળ કરો ને તો વાંધો નહીં. આ સાડી ક્યાંથી લાવ્યા છો, ક્યાં છે, નંબર લઈ લો એટલે પછી કાલે સવારે વહીવટ કરી નાખ્યો. આજનું રહેવા દો, કેમ કે તમારા સુધી પહોંચવા હાટું મારે 5.5 કલાક ગાડી હાંકવી પડી. તમે સમજો ને, 5.5 કલાક ગાડી હાંકી તે તમે હવે અડધી કલાક ઘડી કામ બેસી જાઓ ને તો મજા આવે એમ. અને મજાની વાત તો એ છે કે જો છોકરાઓનું સુંદર મજાનું અહીંયા એની રીતે રેખડે રાખી એની ક્યાંય ઉપાધિ કરતા ને તમ તાર આ 14 વીઘામાં પાર્ટી પ્લોટ છે, ક્યાંય નહીં જાય. અને ઘડીક છૂટા રમતા હોય ને તેને રમવા દેજો. નામ મને બહુ ગમ્યું, નિત્યશ્રી. હું કાયમિકને માટે કહું, મારા દીકરા દીકરીઓના નામે સંતોએ પાડેલા છે. અને કળિયુગની અંદર મહામાત્ય છે કે નામ હોય એનો મહિમા હોય. અને હું તો એમ કહું કે શાસ્ત્રોક્ત રીતે નામ પાડીએ ને તો બહુ સારું વાત. આપણા બાપ દાદાના બાના જૂના એના નામ જોવો ને તો શાસ્ત્રોક્ત રીતે રહેતા. ભગવાનના નામ લ્યો એટલે બરોબર આવી જાય એમ. વૈષ્ણવ એવો ક્રેઝ આવ્યો તો અલગ અલગ નામનો, પણ એ હવે સુધરતો જતો હોય એવું લાગે છે. કેમ કે મૂળ તો આપણે બધે કાઠિયાવાડી જ કે બીજું કાંઈ. મને ઘણાય પૂછે મને કે હિતેશભાઈ આ સુંદર મજાના આવા રૂડા તમે આયોજનોમાં તમે જાઓ છો, આમ તમને આમ લેશન કરીને જતા હો? મેં નહીં. કેમ? મેં લેશન ન કરાય એમાં. આમાં લેશન કરો તો લેશન ક્યારેક ભૂલાઈ જાય ને, ઉગે ને કોઈ ન પૂગે. આ તમારા બધાના આશીર્વાદથી જ આપણું હાલે છે ને હાલશે કદાચ. આપણા પટેલ સમાજના પહેલા કલાકાર થયા હતા જાદુબાબા ગઢડાવાળા. એ એવું કહેતા કે ભાઈ પટેલના છોકરાને કલાકાર થવું એટલે વહમું બહુ પડે. આ ચારણ ને બારોટનું આ ભૂદેવોનું એને હોપેલું છે. આપણે તો કૂવામાં ડોકું કાઢી ત્યાં જ ખબર પડે કે આમાં શેણા પલળે છે કે નહીં પલળે. અને વધી વધીને આપણને ઓળખતા કોણ હોય? એગ્રોવાળા ઓળખતા હોય, ખાતરવાળા ઓળખતા હોય. આ તો તમારા આશીર્વાદથી બધું હાલે છે, નકર આમાં આપણું કંઈ તલ ભારે કાંઈ નથી. પણ મજાની વાત કે અહીંયા મારી માવડીઓ બેઠી છું. ઘણા વર્ષોની તપસ્યા પછી એવું કહેવાય કે દીકરીનો જન્મ થાવ ને ઘણા વર્ષોની તપસ્યા લાગે. અને મેં દીકરી માટે ઘણી માનતાઓ કરેલી. દીકરો તો હતો જ પણ દીકરી માટે માનતાઓ કરેલી. અને હું કાયમિકને માટે કહું, આવા પ્રસંગો હોય ને દીકરી બાને વધામણાના પ્રસંગો હોય ને એમાંથી આપણે કંઈક શીખીને જવાનું. શીખીને એટલા માટે જવાનું કે તમે માર્ક કરો, 4 વેદોના નિચોડમાંથી લઈને દીકરી શબ્દ જ્યારે આવે ને તે ગમે એવો મરદ મૂછાળો બાપ હોય ને ઢીલો પડી જાય. ગમે એવું હોય, ખાલી દીકરી શબ્દ જ એવો છે. અને 4 વેદોમાંથી નીકળેલો શબ્દ છે. તમે જુઓ તો ખરા, તમે શક્તિનું સ્વરૂપ છો. રાતના 3 વાગ્યે હું મારો અનુભવ કહું કે રાતના 3 વાગ્યે અમે ઘરે ગયા હોય, 2 વાગે ઘરે ગયા હોય કે સવારમાં 4 વાગે 5 વાગે ગયા હોય, દરવાજો ખખડે એટલે મારી હર્ષિવા જાગી જાય. ખાલી એક જ શબ્દ આપણને કે, પપ્પા તમે ખાધું, તમે આરામ કર્યો. આટલું કહી દઈને આમ જો બાપનો થાકોડો ઉતરી જાય. એ તમને ખબર છે ને મને ખબર છે. હું દીકરા માટે કોઈ બીજું મારી પાસે વાક્યોય નથી, શબ્દોય નથી. દીકરાને શું કેવું આપણે? હમણાં 2 છોકરા બેઠેલા ને તેમ એક બાપુજી આવ્યા. એના બાપુજી ઓલા મોટા છોકરાને કીધું કે ઊભો થા, જા પાણી ભરતો હોય. કે ઊભો થા, પાણી ભરતો હોય. ઊભો થા, પાણી ભરતો એવું કીધું ને તો મોટા છોકરાના હાથમાં મોબાઈલ ને આમ કરે, આમ
હું નહીં ભર દઉં, એટલું કીધું ને, હું નહીં ભર દઉં. ત્યાં તો આમ બાપને આમ હૃદય ઉપર મણ એકનો પાણો ન મૂક્યો એવું લાગ્યું કે હું નહીં ભર દઉં. એમ કે હા હું નહીં ભર દઉં. તો એની બાજુમાં નાનો છોકરો બેઠેલો, તો એને કીધું બાપુજી હા ચિંતા ન કરો, આપણો જ ભાઈ છે. ભલે એણે કીધું કે હું નહીં ભર દઉં, તમે મગજ ઉપર ન લેતા, તમે હૃદય ઉપર ન લેતા. એ ભલે જે જેવું બોલી ગયો એવું છે, તો આપણો ભાઈ જ ને, એને માફ કરી દો. તમે ઊભા થાવ, પાણી હારે જાઓ, પાણી પીતા હો ને મારી હાટું ભરતા હો. એમાં શું કરો તમે? આ તો ઘરમાં પગ મૂકતાની સાથે દીકરી આમથી જોડી આવતી ને બાપના પગે આમ વીંટાઈ જાય ને એટલે આખો થાકોડો ઉતરી જાય. જો છે ને આમ બહરાટી કરે છે. રમો હો તમે તમારે, આને કાંઈ અંટાળા રે લેવા દેવા ખરું? અહીંથી મમ્મીઓ ઘા કરે જાઓ તમારા બાપા પાસે, અહીંથી આમ કે જાઓ તમારા મમ્મીઓ પાસે. અમે હું છોકરા હાસો આવ્યા છીએ ભાઈ. ભલે આનંદ કરે વાંધો નહીં, છોકરાઓ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો. આને અત્યારના છોકરા હાસવા ખરાબ હોવા. આપણે હું તો 1987 નું મોડલ ને, એટલે 500 થી 2000 નોટની સફર કરીને એમાં બધું આવી ગયું, બધું જોઈ લીધું. આપણે છેલ્લી પેઢી એવી છે કે આનંદ કરી. મને ઘણા પૂછે, મને કે હિતેશભાઈ આપણી પેઢીમાં ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો ફરક કેમ? મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં છે, આંખું ખુલી ને 3 પાંખડાળો પંખો, એમાં એક પાંખડો મવડાઈ ગયો ને એમાં પાછું તમને કહું શેકલાએ માળો કીડો હોય, ટ્યુબ લાકડીના ધોકા હોય, 2 ખૂણે કાળો ને વચમાં લબક ઝબક છ્યા રાખે, અને ખૂણે ખૂણે જોવો નકરા કરોળિયા ઝાડા ઝાડા ઝાડા. અસુવિધા મોટા છે, અમે અગવડતા મોટા થયા. એટલે એ એક વિચાર્યા જેવું કે આપણા બાપે આપણને અગવડતા મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારના છોકરાઓ, મેં અત્યારના છોકરાઓની વાત જ ન થાય, એને સીતારામ કરાય. મેં કીધું કાંઈ ન કહેવાય. અત્યારના વીઆઈપીમાં જન્મે અને પાછું એમાં ડબલ વીઆઈપી રૂમ, એમાં 4 નર્સો તો માથે ઊભી હોય, હમું હમું કરે જ રાખે. કેવું થઈ ગયું, મારો રામ ભલું કરે. એ તો જો આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય ને તો જ તમે આનંદ કરી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટો પડ્યો કે મોજના તોરા ન છૂટે રાખે. હે ધવલભાઈ કેવી સુંદર મજાની યાદી કરી. અને દીકરી તમે જોજો, હું તો મેં જોયેલું છું, માર્ક કરું કે ઈ જગદંબા હોતી હોય ને એટલે એમ લાગે કે આ હા હા મારી ઘરે લક્ષ્મી પધાર્યા. જેવી જાગે ને બગડાટી બોલાવે, ગમે એવો મરદ મુસાળો બાપ હોય, છોકરી રિહાય ને એટલે એને ગોઠણિયા ભરીને ગોડો ગોડો કરે, હાલો મારો દીકરો હાલો. અને આપણે કર્યું છે ને ગાંઠિયા પેંડા કર્યા છે. આ છોકરાઓ જેવું ક્યાં બિચારાઓ જોયું? કહેવાનો ભાવ, મારે તમને હસાવા છે ને એટલે 2 મિનિટ માટે હજી હું મારું ફાઉન્ડેશન બાંધું, ધીમે ધીમે શરૂઆત કરીશ. અને હવે ઘરનું આંગણું એટલે કઈ ઉપાધિ છે નહીં મારે. સંતોએ સુંદર મજાની વાત કરી, લક્ષ્મીના પધામણા. તમે જો એક વસ્તુ મેં માર્ક કરી છે, 4 વેદોમાંથી નીકળેલો શબ્દ હોય ને દીકરી બા, તો આપણે શું કહીએ? તમે લક્ષ્મીનું સ્વરૂપ છો, તમે શક્તિનું સ્વરૂપ છો, તમને જગદંબાનું સ્વરૂપ આપેલું છે. દીકરી જન્મે એટલે આપણે શું કહીએ કે અમારી ઘેર લક્ષ્મી પધાર્યા, અમારા ઘેર માતાજી પધાર્યા, અમારા ઘેરે જગદંબા પધાર્યા. આપણે એવું કહીએ ને. તમે શક્તિનું સ્વરૂપ પહેલેથી સૌ જ, પણ તમારા કાનમાં કોણે નાખી દીધું છે ને કે અમારે પુરુષની સમોવડી થવું છે? એ જ નથી થયું જ. આ તમને ભરમાવ્યા છે કે અમારે આમ પુરુષની સમોવડી થવું નહીં. તમે જગદંબાઓનું સ્વરૂપ જ છો. દીકરો જન્મ કોઈ કીધું કે અમારે અહીંયા ભોળોનાથ પધાર્યા, એમ કોઈ કીધું કે અમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અમારે વિષ્ણુ આવ્યા, એવું કોઈ દી ન કીધું. તમે શક્તિનું સ્વરૂપ જ છો. બસ 2 હાથ જોડીને ખાલી પ્રાર્થના એટલી કે બાપુજી, માં અને બાપ એના નીતિ નિયમમાં હાલવાનું. અહીંયા બા બેઠા છે ને ખબર છે, આવી જાહો જલાલી બાએ કોઈ દી જોઈ નહોતી ને અમે નહોતી જોઈ. બાએ ક્યાં જ જોઈ હોય? અમે નહોતી જોઈ હજી. ઘેરે હું કહું ને આ થોડોક અટવાઉં છું એટલા માટે કે હું આજ ભાવમાં છું. આજ મને મજા બહુ આવે. માણસ 2 જગ્યાએ થોથરાય બોલવામાં, એક તો ભાવમાં હોય તે થોથરાય ને એક તો ઉઘરાણી વાળા હામાં બેઠા હોય તે થોથરાય. મારે ત્યાં કાંઈ એવું છે નહીં 400 કિલોમીટર દૂરવા. પણ હું એટલું કહું કે શૈલેષભાઈ, કે આ હિતેશ અંટાળાને દુનિયા ઓળખતી થઈ હોય ને તો મેં સ્ટ્રગલ બહુ કર્યું. પણ જેવું દીકરી બાનો જન્મ થયો 2020 ની અંદર, પછી 2022માં હિતેશ અંટાળાનું ગામ ઓળખતું થયું.
એટલે આટલા પરચા જ હોય દીકરીના, બીજું કાંઈ હોય નહીં. પણ બે હાથ જોડીને આગની જગદંબાઓને પ્રાર્થના કરી કહું કે રાત્રે કદાચ 10 વાગે ઘરે આવો, 10:30 વાગે ઘરે આવો ને, કદાચ માં તમને ધખે, બાપ તમને ધખે, કાકા તમને ધખે, મામા કે મામી તમને બોલે, વઢે, ખીજાય, તો એવું ન કહેતા કે અમારે ફ્રીડમનું શું એમ. એવું ન ક્યારેય કેવું અમારું ફ્રીડમ હું. તમને કોઈક વઢે છે, ખીજાય છે, બોલે છે ને તો સમજી લેજો દુનિયાની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. કે દુનિયામાં આજ કોઈ કહેવા વાળું નથી. આજ તમને કહે છે તો ખરા. અને હવે તો હાથ ઉપાડવાનું બંધ કરી દીધું છે. લ્યો પછી નવી કલમો લાગે ને પાછી. બાકી આજ સુધીમાં જો અમને માર્યા હતા ને એવી જો કલમો તેદી લાગી હોત તો લગભગ 20 વર્ષની કાપતા હોત. પેલા નંબરમાં માસ્તર જ કાપતા હોત. કે બહરાટી કઈ ઓછી બોલી છે. બાપ દાદાના કુટુંબની અંદર, સંયુક્ત કુટુંબની અંદર હું તમે મોટા થયા ને એટલે જ મને તમને સામાજિક જ્ઞાન આવ્યું છે. બાકી અત્યારે માસ્તરો માર્યા, એક થપ્પડ મારે છોકરાને તો આપણે હું આમ અદબ પડીને બેઠે. એ તો અમને તો માથે ઉભા રહીને સાહેબ ને કે નાખવા છે 2-3 નાખો, વાંધો ને તમે તમારે પાછા સા પીવડાવે ને ઉભા રહીને માર ખવડાવે. એવું તો નથી ને હવે. એટલે કહું મારા બાપ કે કદાચ માં ધખે, બાપ ધખે ને, આજના દીકરાઓ દીકરીઓને ખાસ હવે તો કઈ છે નહીં ને. હવે તમને ખબર છે ને મને ખબર, 1500 વર્ષ પહેલાની જેમ માથા પાડીને ધડ લડાવવા હવે ક્યાંય જવું પડે એમ નથી. જેટલા સંયુક્ત કુટુંબમાં મોટા થયા, લખવું ત્યાં લખી લો, જેટલા સંયુક્ત કુટુંબમાં મોટા થયા ને એની પાસે વિવેક આવ્યો, વિનમ્રતા આવી, સેવા ભાવ આવ્યો. સિંગલ જેટલા મોટા થાય છે ને એમાં તમને ખબર, મમ્મીઓને જ નથી, તમે જોક્સમાં સાંભળે, બેટા ચિંટુ જો ડેડી આવે, ચલો બેટા ડેડીને પાણી ભરી દો બેટા. તી વળી મોબાઈલમાં ડાસું નાખીને કે મમ્મી એને હાથ પગ છે પપ્પા આ છે પી લે કઈ મોટું. પાણી નથી ભરી દેતો તા હેનો વાસ નાખે. આ કઈ હરાજ ન કરે, ગૂગલ પે કરે, 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના. આ રાયડું એટલે નાખી છે નકર. એ તો સહજ જ છે ને. આપણે લેસન લઈને ન જાય એટલે આપણા માસ્તર આવી રીતે, અમને તો ભૂદેવો ભણાવતા એટલે ગર્વની વાત. આવી રીતે આમ 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 કાન મવડે ને એટલે લગભગ નો યાદ રાખવાનું, લગભગ યાદ રહી જતું. હમણાં એક બાબા પકડાણા યોગાચાર્ય, એની એક રીલ્સ મેં જોઈ હતી. એ કે મિનિટે આમ કરો ને તો તમારી 6ઠી ઇન્દ્રિય ખુલે. એને કેટલું એવું કર્યું છે તેની 6ઠી ઇન્દ્રિય ખુલી ગઈ. પ્રિન્ટર લાવ્યા. અત્યારે નહીં સમજાય, હવાર સમજાય. રૂપિયા છાપવાનું મશીન લેવા. કહેવાનો ભાવ આવી રીતે આમ કરતા એટલે યાદ બધું રહી જતું. મારતા તો યાદ બધું રહી જતું. આજે હવે કાંઈ નથી કરવાનું, આને પ્રેમ કરો, આનું ખાલી ધ્યાન રાખો બસ. કેમ કે જે ધ્યાન આપણા બાપ દાદાએ રાખ્યું ને એ સહજ રાખ્યું. તમે જો કેવું સહજ. અને કોઠાઉજ વાળા કેવા, એક દાદા બરોબર આમ એક ઢાળિયાના ફરજામાં હુતા હશે ને બરોબર મહેમાન આવ્યા. તો બા અહીંયા ઓસરીને કોરે બેઠેલા. તો મહેમાને બરોબર આવીને પૂછ્યું કે બા જય શ્રી કૃષ્ણ, હારું છે ને? હા હારું છે, હજી કઈ વાંધો નથી. મારા દાદાને કેમ છે? તાર દાદા એક ઢાળિયામાં હોતા જો ને, સવારે ટગર રોતા હતા, બપોર પછી નથી જોયું. તડકો બહુ ને એટલે ઓલું પન્યું ભીનું કરીને હુતેલા. 2 વાર ટગર જોયો, પછી નથી ટગર જોયું. તો તું કોણ? તો કે હું લાઠીથી પરભી. લે હા હારું લે હાલ તો દાદા પાસે ખબર પૂછીએ. દાદા પાસે ખબર પૂછવા ગયા. તો ઓલા ખાટલા દાદા હુતેલા ને તો બાઈ એમ થોભો દઈને કીધું કે હું આમ ઓછું જોવા, તમને કહું ઓછું જોવા, લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા છે, ઓછું જોવો. તો દાદાએ પન્યામાંથી અવાજ કાઢ્યો, જેથી ઓછું જોવાનું હતું તેથી ઓછું જોવા ન દીધું. હવે કે ઓછું જોવો. મહેમાને પૂછ્યું બાપા જમાય છે? હા તૈયાર છે પણ એકે ડોકું કાઢવા નથી આવતું. રાવ એની જ રાહે છે બધું. પછી એમ કીધું ખવાય છે? તો હા ખવાય છે, એમ તો 2.5 રોટલો વિયો જાય, હજી વાંધો નથી આવતો. પછી બાઈએ કીધું કે હાલો આમ 3 દીથી પડખા ફરો છો તો હું તમને દવાખાને, બાવડું પકડીને દવાખાને લઈ જતા હતા ને તો બરોબર દવાખાનાના પગથિયે આવ્યા. એ બાતતા હતા, ઝઘડતા હતા, મીઠો ઝઘડો. આજની જેમ નહીં, ગામને ખબર પડે એવો ઝઘડો ને મીઠો ઝઘડો. આ દિવાલથી આ દિવાલ ખબર ન પડે ને એવો ઝઘડો, મીઠો ઝઘડો એમ. તો પગથિયા ચડતા હતા ને તો બરોબર માડીએ કીધું દાદાને, એ ધીમે હાલજો, પગથ છે સુકાઈ જાય નહીં. દાદા એવા પગથિયું તો 65 વર્ષ પેલા સુકી ગયો તો, હવે હું રહીને સોંટા છો બધા એમ કરે. પાછા દવાખાનાના બાંકડે બેઠા ને તો આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટરે પૂછ્યું બોલો માડી શું થાય? હે શું થાય? તો રોયા નથી ઓળખતો, મારે ધણી થાય.
તે તો નામ ક્યાં લેવાતા, નામ ન લેવાતા. ધણી કે અમારા ઘરવાળા કે એમ. તો કે એને પૂછ્યું શું થાય, તો ડોક્ટરે પૂછ્યું દાદાને, બોલો દાદા શું થાય? તો કે આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાત્રે બહુ તોડ્યું કરે છે, અને જેમ ટાઢો પોળ થાય ને એમ નકરો લવક લવક થયા રાખે. લવક લવક સાયન્સની ભાષામાં છે જ નહીં, ગામડાની ભાષામાં. તો ડોક્ટરે પૂછ્યું કેટલા વર્ષ છે દાદા તમારા? તો કે 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે કળે તૂટે, હવે તો આવું બધું થાય ને એમ. ભણેલા ને ગોટે ચડાવી દીધું કે એમ. તો કે 80 વર્ષનો તો આ ડાબો થયો, પણ મારો દીકરો હાયલો જાય. હાલતા બે હારે શીખા, કઈ વાહામોજ નથી શીખા કે જમણો દોડવા મળ્યો ડાબો કહેતો ઊભો રહી જાય. નથી કઈ મોદી સાહેબની યોજનાઓ મોટો થયો. એ કે આની યાર માથાકૂટ ન કરે એમ કરીને દવા લખી દીધી. દવા લખીને વીએ ગયા, મેડિકલે ગયા. મેડિકલ વાળો આમ ચીઠી લઈને મેળો ઉતારવા ઢગલો કર્યો. દાદા કે હે જુવાન, આ હેનો ઢગલો કર્યો? કે બાપા ડોક્ટરે તમારી દવા લખી દીધી ને એનો છે આ. પણ એ કે બટા આટલું આ દવા તે મને એટલી આપી ને એટલામાં તો આખા ગામના પગ દુખવા જોઈએ. તે જે ઢગલો કર્યો ને એ પ્રમાણમાં મેં કોઈ 10 વીઘા ખેતરમાં દવા નથી છાંટી. એટલી તું મને પીવાની દેશો, મટાડવાની દેશો કે ઉકલવાની દેશો? ભણેલા ને ગોટે ચડે દે. એ જેવા તેવા વડીલો ને હું હરેક પ્રોગ્રામમાં મારી શુભ શરૂઆત અહીંથી કરું કે 4 ધામની યાત્રામાં વડીલો આવતા ને, તો હવે બધું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને, જ્યાં સુધી હું તમે સંતોના સાનિધ્યમાં જઈ ને ત્યાં સુધી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ નહીં થાય. હું કામ સંસ્કાર સભર મને તમને મોટા કરે. હવે આ આવડા છોકરાઓ જો ચોટીઓ રાખતા હોય, કપાળે ઢીલો ચણ કરતા હોય, તો આપણને ગૌરવ થાય કે હિન્દુના દીકરા છીએ આપણે એમ. હમણાં કઈક ઓલું ચશ્મા વાળાનું આવ્યું હતું, યો બહુ ભણાય નોકરીઓ કરે, કામનું શું પાછું. કહેવાનો ભાવ કે જે ગામડાએ મને તમને શીખવાડ્યું છે ને એમાંથી જ હું તમે ઉજળા છે. બાહ્ય જ્ઞાનથી ઉજળા નથી. સગવડતા વાળા થઈ શકી, પૈસા વાળા થઈ શકી, દેખાડા વાળા થઈ શકી, પણ તમને અંદરની શાંતિ ન મળે. અંદરની શાંતિ જોતી હોય તો ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા પાસે ઘડીક બેહો ને તો તમે એની હુવાણ કરો ને, એની હુવાણ કરો તો તમને મજા આવે રાખે. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતો હોય ને એમાં ઉકા દાદા રામજી દાદા હામૈયા કરતા હોય, હાવ દેશી હામૈયા. મારે ગામડાથી લઈને મહાનગરની સફર કરાવી છે, પછી આગે ગોરખ જાગે. ખેતર રહેવું પડે ને તો જ મગજમાં ઉતરે ને. એટલે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવું. એટલે એમને બહાટી બોલાવ્યા રાખે. આવનારી પેઢીને એમ થાય કે નહીં, અમારા ઓમ દાદા આવું જ વગાડતા હશે. ઓમભાઈ દવે છે અને નાની ઉંમરમાં બહુ મોટું નામ, એટલે ઓમભાઈ દવે ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હાર્દિકભાઈ રાજગોર એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ધવલ અને ઉમેશ બધાને જોરદાર તાળીઓથી વધાવો. તેરી વળાવી સજકારું ને ઘરે આવો ને આલો. તેરી વળાવી સજકારું ને ઘરે આવો ને કાઈ શેરી પથરાવું ફૂલ વાલમો ઘરે આવો ને આલો. મને એવું લાગે છે કે તમારે ખવાય વધારી ગયું અને વાંધો નહીં, ખવાઈ ગયું નહીં વાંધો નહીં, પણ આખો પ્રોગ્રામ છે ને આપણે મોજનો પ્રોગ્રામ રાખ્યો છે. આમ પથુન જેમ ફજડ થઈને ન બેહતા, પગે લાગીને તો નકર મારો થાકોડો નહીં ઉતરે. તમે સમજ્યા ને આખી વાત? આમાં પથુન જેમ ફજડ થઈને નહીં બેઠા. આ બધું ઠીક હવે, અને હું કદાચ ગમે. અને બીજું, તમે પુરુષો હસી શકો ને મારા બાપ, આવા મંદીના કાળમાં તમે પુરુષો હસી શકો ને એટલે તમને બેને અલગ અલગ બેહર્યા છે. તમે જો છોકરા વચમાં રમવાની જગ્યા હું કેમ રાખે, તમે અલગ અલગ બેહી શકો એટલે સમજો ને યાર. કોઈ એવું હું તત્વજ્ઞાન અહીં પીરવવાનો નથી. હું દેશી માણસ છું, દેશી વાતો લઈને ઘડીક તમારું મનોરંજન પૂરું પાડવા આવ્યો છું. અને કદાચ અહીંથી ગમે એટલું 2-2.5 કલાક બળ કરું ને તમને બધાને મજા આવતી ને 2-4 ને મજા ન આવતી, તો એમાં હિતે સંટાળોનો ફોલ્ટ જ નથી હો. એની ઉપરથી સર્કિટ જ ફિટ ન થયો. એ ઘેરા દાંત ન કાઢતા તો અહીંયા ન કાઢે. તમે સમજો આખી વાત.
નકર કાંઈ કરવા નથી, લ્યો લેરખડી લેવાની છે ને આટલા બધા કેમેરામેન એટલા માટે આપણે રાખ્યા છે કે તમારા સુંદર ચહેરાનું સ્મિત એક કચકડામાં કેદ થઈ જાય. 5-25 વર્ષ પછી એનો ઈ ફોટો જો વાલો કેટલો લાગે, ગમે તમને એટલે સ્માઈલ આપો ને મારા બાપ. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમાં ઘરે આવો ને. હા તારા ભેજો ઓરડાને વાલા આવો ને હાલો એ કાંઈ દેશું મેળી ના શેરી વાળાઓ સજુ કરું ઘેરે આવો ને તમે મને કે તમે કહી નાખ્યું એવું તમને નથી લાગતું? મેં કીધું એ તો આપણા બાપ દાદા એ કહી નાખ્યું, હું તો તાજું કરવા આવ્યો છું. મને કે એમ નહીં કે બીજું કંઈક ગીત ગાજો ને. એમ મેં કયું ગીત ગાવું કે તમને મજા આવે ગીત ગાજો, પણ આ શેરી વાળાઓ ન ગાતા. મેં કામ માથામાં વાગે છે હવે. પછી મેં એને કીધું મેં ગાંડા આપણી શુભ શરૂઆત થતી હોય અથવા તો કોઈને આપણે હામૈયા કરતા હોય ને તો આપણે આ ગીત આપણા વડીલો લાવતા. પછી આમાં પછી એમ નો કહેવાય અખિયા મિલાવ કે ભાઈ અખિયા ચુરાવ ક્યાં તું ને કિયા જાદુ. આમાં અબીલ ગુલાલ ઉડાડો તો સારું ન લાગે, તમે માર્ક કરો. આમાં અબીલ ગુલાલ ઉડાડો તો એમાં સારું ન લાગે, હાર પહેરાવીને તમે આવા ગીત ગાઓ તો એ સારું ન લાગે. કેમ કે જે હાંચવી રાખ્યું આપણા બાપ દાદા હાંચવી રાખ્યું ને એની ચેતના દુખી ન થાય. આની વાહે આપણે માથા પડ્યા છે. એટલા આપણને સંતો મળ્યા તમે જો. અને મને એ યાદ છે કે શૈલેષભાઈ જ્યારે દ્વારકા મહોત્સવ હતો ત્યારે એને કેટલી સરસ સેવા આપી છે સાહેબ. એને અને એના ગ્રુપને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અહીંયા દીકરી બા દવાખાનામાં હજી નાના એને મજા નહીં આ તે વગેરે વગેરે કરીને સેવા આપે ને તમારે લખવું ત્યાં લખી લો. આપણે જે લેરખડી કરીને આપણે જે મોજ કરીને આપણે જે આનંદ કરીને એ આપણા બાપ દાદાએ કમાવેલું જે પુણ્ય છે ને એનું હું તમે ખાઈ છું. તમે સમજો. નકર આ દુનિયામાં મહેનત બહુ બધા કરે છે પણ છતાંય સફળતા નથી મળતી. એનું કારણ હું આપણે દાખલા તરીકે હું હિતેશ અંટાળા ગાડી લઈને જતો ને 120ની સ્પીડે ગાડી જાય અને ખટારો આવતા 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 રહી જાય ને સાઈડનું પડખું ઉડાડ નાખે ને અમે બધા હાજર નરવા બારા નીકળી તો આપણી બા શું કે ગઢિયાના રોટલા આડા આવ્યા. ભાઈ ગવટિયા રોટલા ખવડાવ્યા હતા ને શેકલાને શેણ નાખી હતી ને એ આડું આવ્યું. નકર એ તો તમને ખબર છે ને આજની તારીખની અંદર. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું ક્યાંય પણ એવું લાગે ને તો થોડીક સેવા કરવી. આપણે અહીંયા એક બહુ માઇનસ પોઈન્ટ છે. આપણે બહુ સારો માણસ સેવા કરતો ને એ કે તમને ન લાગે એ બધું. બહુ સારો મોટો સમયો કરી બહુ સારી કથાઓ બેહારી બહુ સારી વાર્તાલાપ કરી આ કરે કે તમને ન ખબર હોય. બહુ સારા મંદિર બનાવતા હોય ને એમાં ધર્મની ધજાઓ ફરકતી હોય ત્યાં કદાચ દાન આપ્યું હોય તો પાછા એ નહીં કે તમને ન ખબર હોય. આપણને શું ન ખબર હોય એ તમને લાગે 2 નંબરનો હોય પણ તારે પાસે 8-9 નંબરનું હોય એ દેને થોડું ઘણું વાંધો હું જ તને દે છે એને ન દેવા દે. આપણે વાંધો કઈ નથી, એ જ વાંધો છે. કરે નહીં કરવા દે નહીં. એટલે આપણા બાપ દાદા એ કાંઈ નહોતું કાંઈ નહીં. જો થાળીમાંથી એક રોટલો લઈને કૂતરું કદાચ સામું બેઠું હોય તો એને રોટલો દીધો. મીંદડું બેઠું હોય તો એને રોટલો દીધો. વાડીએ કદાચ ભાત ખાતા ને એકાદો રોટલો વધ્યો તો એને સોળીને વાડીમાં ઘા કર્યો કીડીએરું પીર્યું એને. આ એનું હું તમે પૂન ખાઈ છીએ મારા બાપ. આપણી પાસે કઈ છે જ નહીં ગણો ને તો. એટલે તારાયડું નાખવી પડે કે આવનારી પેઢીઓને કાંઈ ન કરો તો કાંઈ નહીં. સવારમાં સરસ મજાના જગાડી ઉઠાડો નહીં, જગાડવાની વાત છે. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ. મને હમણાં એક ભાઈ મને કે હિતેશભાઈ આપણે નાના હતા તો આપણા વાળ કેટલા મસ્ત હતા, આપણે વેતના વાળ હતા, હવે કેમ ધીમે ધીમે ટાયલું પડતી જાય. મેં કીધું એનું કારણ છે જો આપણી બા હતી ને આપણી દાદીમાં એટલે સરસ મજાનો હાથ ફેરવે પછી દૂધનું તહાળું ભરીને આપણને પ્રેમથી પાઈ દે. એટલે મારો દીકરો રામનો કોળિયો કૃષ્ણનો કોળિયો એમ કરીને આપણને ખવડાવી દે અને પીવરાઈ દે. પછી આપણી માં આવે ઘરની માં જન્મ દેનારી માં, એ આપણને વાલ કરે આવી રીતે માથે હાથ ફેરવે પછી આપણને વાહમાં હાથ ફેરવે તો આપણે હોઈ જાય. મને કે કારણ હું ને કાંઈ નહીં. પછી આપણે કે શનિવારે માની લો નિશાળે જાવ ને તો આપણી માં જ આપણને તેલ નાખી દે અને સરસ મજાની મસાજ કરી દે માથામાં. અને એટલે આપણા વાળ વધારે હતા. મને કે હવે કેમ ઉતરી ગયા? મેં કહ્યું હવે ઉતરી ગયાનું રીઝન જ છે તને ખબર, જો હપ્તામાં પુગાઈ ન થકાતું અને ઘરની જે અષ્ટલક્ષ્મી જે પધરામણી કરી હોય
કંકુ પગલા પાડી ગઈ એકવાર. આ સહજ જો આ હું ને મારા શબ્દો જ નથી, કેમ કે હું એક દીકરીનો બાપ છું ને હું પાછો પૌણેલો છું, એટલે આમાં શું હોય કે પછી કેવડાવે આમાં. મેં કીધું પછી હું, પછી કાંઈ નહીં, કે આપણો બર્થડે આવે ને આપણી ઘરવાળી આપણી ઉપર હાથ ફેરવે ને આમાં એટલે સમજી લેવાનું વાળ ખરવાના છે. કેમ? મેં કીધું આપણો બર્થડે આવ્યા પછી એનો બર્થડે આવતો ને એટલી માથામાં હાથ ફેરે છે ભાઈ, ત્યાં એમનો વાળ નથી ગયા. નકર આપણા બાપ દાદા જો પાઘડીઓ બાંધીને વીએ ગયા, પાછા કેવા કોઠા હોય જ વાળા, જોયા જેવું કોઠા હોય જ વાળા હતા આપણા. આતા એટલા ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક દાદાને પસાર થવા, ત્રણ દાદા બેઠેલા હતા ને એને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠે. હા, આ ગામમાં પારાયણ બેઠે કે કેટલા દીચા બેઠી? 2 દીચા બેઠીને અમને ખબર નહીં. તેમ ત્રીજા દાદા બોલીને કે કથા બેઠી છે પણ આપણને અહીંયા મગજમાં ઉતરે એવું કાંઈ છે નહીં. કાં તો કે ઘડીક અંગ્રેજી બોલે ને ઘડીક હિન્દી બોલે ને આપણને મગજમાં ન ઉતરે. તો કે એમાં શું વાંધો? પણ એમાં વાંધો હતો ને આપણી બાયું ગુજરાતી બોલે એ મગજમાં નથી ઉતરતું. પછી ત્રીજા દાદા બોલ્યા ભો કથા ભલે નહીં હિન્દીમાં કે ઇંગ્લિશમાં હોય. મોહનથાળ ને બુંદી ગાંઠિયા થોડા ઇંગ્લિશમાં કે હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અને અમુક તમારે માર્ક કલો ખાલી ખાવા આવ્યા હોય. એ તો ઉકા દાદા ને રામજી દાદા જે 500 માણસ જાનું હાંસ્યું એ અમે અત્યારે હવે આપણે જ ન હસવે શૈલેષભાઈ, આપણે એનું હેન્ડલિંગ કરી શકીએ, બાકી હાંસવી ન હોકો. શું કામ? 500 માણાની જાન ગામડામાં 20 વર્ષ પહેલા આવતી, 500 માણાની જાન આવે ને એમાં 150 માણા વધી ગયા હોય ને, એમાં વલ્લભ દાદા ને કુરજી દાદા ની ઉભા હોય, આમ ખાલી આમ પન્યો આમ નાખે હાલો સલાવો એટલે ખાલી સલાવવાનું જ હોય. પછી હારથિયા બધા તમને કહું આવી પિત્તળની ડોલો આવતી અને આમ ધડીંગ કરતા પંગતમાં લાડવા મૂકતા જાય. ભારતીય બેઠકની પંગત હતી ને તો એ બાયોડેટાની સિસ્ટમ નહોતી. જોવો અત્યારે કેવું થઈ ગયું, ભેહું બેઠી ખાય, માણા ઉભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શું કામ? શેઠાણીને બીજા પાસેથી જ કામ કઢવાનું, એને કંઈ કામ કરવાનું જ ન હોય. એમ પાસે શેઠાણીને એમ ઉપાધિ કાંઈ નહીં, એમ ડોક્ટરે બધી ના પાડી હોય. વજન ઉતારો ઘણું કીધું. પછી ગરબા ક્લાસીસ કરે, ત્યાં કાંઈ વાંધો નહીં આવે, લખવું ત્યાં લખી લો. ગરબા ક્લાસીસમાં વાંધો નહીં આવે, શુક્રવારીમાં વાંધો નહીં આવે, બુધવારીમાં ક્યાંય વાંધો નહીં આવે, રવિવારી ભરાતી હોય ત્યાં ધોમ તડકાને બિચારો 1:30 વાગે જાય. તઈ દેરાણી જેઠાણી ક્યાંની ક્યાં, કેવડું મોટું માર્કેટ હોય, દેરાણી જેઠાણી વિમલના ઠેલા ઉપડશે નહીં હસોડા, તોય ભરીને લાવશે. તમે જોઈજો, માર્ક કરજો. પછી 1:30 વાગ્યાના ગળા હુકાય. પછી દેરાણી જેઠાણી કે હે દીદી, હા ગળો હુકાઈશ નહીં? તો કે રસ આપો, રસ ભર દે. રસ પીવા જાય તો કે એ ભાઈ પેલા બરફ મત નાખના. આખો બિચારાનો ઓલો રહનો ગ્લાસ ભરી દે. હવે પીવે ને 2 ઘૂંટડા મારીને કે દીદી ગરમ બસ નહીં? તો કે હા ભાઈ 2 ઘૂંટડા મારીને પછી ઓલા પાસે બરફ નાખવે. જો એટલે રહ તો એમને મફત નો લઈ લીધો એને, આપણામાં ઈ નું આવ્યું કે હાળું મારો રામ ભલું કરે. અને હાળું સમજાય જેવું છે એ વસ્તુ તો હું વિચારું છું. 3 ચોથે માળે રહે બેનો, અને ચોથે માળેથી એક દોરી નીચે નાખે. એ દોરી નીચે નાખે ને એટલે ઠેલી ટાંગી હોય, એટલે દૂધવાળો દૂધ નાખી જાય, બકાલાવાળો બકાલો નાખી જાય. પછી એ દોરી સિંહી લે, આમાં શીશી લે. તો એ સિંહી લે. પછી એની સરસ મજાની સાંજે પાઉંભાજી બનાવે. પાઉંભાજી બનાવીને પછી ખાઈને સોફા ઉપર બેહીને પછી આમાં એસિડિટી થઈ ગઈ છે નહીં? હા તો કે હાલો ને હાલવા જાય. તો 3 દાદર ઉતરાવો તો એસિડિટા ન થાત. ત્યાં તો દોર્યું ખેણો છો, હાલો એનોય વાંધો ને આપણને, મને કાંઈ વાંધો જ નથી. આ તો ખાલી લોક દર્શન કરાવવું છે. હાલવા જાય એનોય વાંધો કાંઈ નથી. પણ ગુજરાતી એક જ એવી પ્રજાતિ ને એમાંય આપણે કાઠિયાવાડી બધા ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ એ જ ન થયેલું એ તો જોવો. હાલો ના બાજુ નીકળ્યા કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. વાહ ભાઈ, ખાઓ તમે તમારે. વજન વધારવા વાળાનું હાલે, ઘટાડવા વાળાનું હાલે. ઊંધું હાલ્યું બધું. આ જીમમાં જવાનું બંધ કર્યું પછી આ જીમના સંશોધનો થયા ને. નકર આપણી 70 વર્ષની બાને હજી કેડ્યું નથી દુખતી. લખવું એ તો ઉંમર પ્રમાણ થાય. બાકી એ દેરાણી જેઠાણીઓ 5 રેચ્યું ને અરે તો કોઈ દી દેરાણી જેઠાણીઓ એના પિયરમાં જઈને કોઈ દી ફરિયાદ નથી કરી કે આમાં કામમાં ઢવડામ તમે અમને ક્યાં અહીંયા દીધ્યું. 30 ના ટોળા એ તો જોવો. અને અત્યારે હું તો નહોતી અમે બે અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાય ટીન તોય બગડાટી બોલે, બાજુવાળાને ખબર પડે. આ દાંપત્ય જીવન ઉજળા કેટલા થઈ ગયા આપણા. દેરાણી જેઠાણીયું 5 દેરાણી જેઠાણીયું હોય ને હાહુ એક જ હોય તોય હાહુ બેઠી હોય તો દેરાણી જેઠાણીનું વાતું ન થાય. અને હાહુ પછી જેવા તેવા હાહુ નહીં, બુદ્ધિશાળી હાહુ.
શાળામાં સુંદર મજાના ઝીણા ઝીણા તડકોલિયામાં વહુ પાપડ વણતી હોય અને બા બિચારી તમને કહો આવી રીતે આમ પગની આંટી સડાવી હોય, માથાના વાળ વળતી જતી હોય, પાછો પગ શાંત પગ ન હોય, એમાં ઘોડિયાની દોરી હોય એટલે આમાં હિસકાવતી જતી હોય, કરતી જતી હોય, પછી હાથે ચાલુ હોય પાછું હારે મોઢું ચાલુ હોય. આવી રીતે આમાં વાળ ઓળતી જાય, દાંતિયામાં ફીંડલી કાઢતી જાય અને પાછી કહેતી જાય, મોટી તું છે ને વલ્લભ દાદા અહીંયા 5 રૂપિયા પહ કરાવજો, આપણે અહીંયા દઈને કઈ તૂટી નથી ગયા. એમ કરીને સાંડલાનો વ્યવહાર ઈ કરાવડાવે. ઓ એ બહુ સરસ રહે ને માગી લેજા પાતા 2 પેકેટ, કાંઈ વાત છોકરા હાસવા. હા એમ કરીને આમ દાંતિયામાંથી ઓલી વાળની ફીંડલી કાઢતા જાય ને વ્હાઈટ કામ બોલીને સાઈડમાં મૂકતા જાય. એટલે મેં કીધું બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે બા આ માથામાંથી શું તમે કાઢો છો? ઘોઈશું થાય કે હોય ને આવે તો ઘોઈશું થાય ને હવે તો આ 5 ઘોઈશું ને તું હા શું છું? પછી એવું બોલતા જાય, આમ દાઢમાં જ બોલતા જાય, ખબર નહીં કેમ દાઢમાં બોલતા ને વ્હાઈટ કામ બોલીને સાઈડમાં મેકતા, માથાના વાળ તમે કાળા કરો છો એમ કેમ કરો છો? કારણ કે માથાના વાળ તો અમે બટા ધોળા થઈ ગયા, 70 વાળાનો થયો તો અમે રખડીને ક્યાંય ફીંડલા એ કચરામાં વ્યા જાય, દાબામાં વ્યા જાય, ઉથરેટીમાં વ્યા જાય. તો કાળા શું કામ કરો? આ કાળા કરો તો 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય. 6 મહિનાના વાળ ભેગા કરો 700 રૂપિયા આવે છે. હવે આવી બુદ્ધિ તો આપણામાં હાલી જ નહીં. અને પાછું થયું કેવું, જો અત્યારે સરસ મજાના પ્રસંગો થાય, રૂપિયાવાળા થઈ ગયા, આપણે સગવડતાવાળા થઈ ગયા, અને અત્યારની સિચ્યુએશન પ્રમાણે તમે જોવો ને તો હાહુને વહુ કેવી જોઈ? સુશીલ વહુ જોઈ, સંસ્કારી વહુ જોઈ, બધી રસોઈ આવડતી હોવી જોઈ, વ્યવહારિક હોવી જોઈ, આવી આમ દેખાવડી વહુ જોઈ. આવી સાસુની રિક્વાયરમેન્ટ આવી વહુ હોવી જોઈએ. અને વહુની રિક્વાયરમેન્ટ હું હાહુ જ ન હોવી જોઈએ. લાલાનું કરો હું તમે આનું તો આને હાસવશું ક્યાં બધાને? સીધા કઈ થોડા આલ્બમમાં ફોટો નીકળે મારો રામ ભલું કરે, કાંઈક તો જો કઈ હળી નથી સૂચતી, કોને ક્યાં જવાની ન થયેલ ઉચતી. જો અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, તો એ બા બિચારી કેવી આમ જો હજી આ શીખવા જેવું. બા 5 માફ કરજો, મારી અહીંયા જગદંબાઓ બેઠ્યું છો, લગ્ન પ્રસંગોની અંદર હજી તમે પગલા પાડ્યા ન હોય, બહેનોને ખાસ કહું કે આપણી ઘેરે બા બેઠી હોય, કે આપણી ઘેરે કાકી બેઠી હોય, કે આપણી ઘેરે ફઈ બેઠી હોય ને તો 70-80 વર્ષના જે દાંપત્ય જીવનના અનુભવો રહ્યા ને અનુભવ લેતા જજો. બીજું કાંઈ ન લેતા જાવ તો હાલશે, બીજું કાંઈ ન લેતા જાવ તો હાલશે. કેમ કે બાને ખબર છે કે જે તે સમયે આવા સુંદર મજાના આવું કાંઈ હતું નહીં. દીવે એ રસોઈ કરતા, સુલા હળગાવતા, અને આ તો જેટલી સગવડતા વધી એની સામે પાછી અગવડતા વધી. લ્યો આ ગેસના બાટલા સિલિન્ડરનું હતું, અમુક ગિલિન્ડરો હેંચવાતા, એમાં આપણે અટવાણા. આપણી બાઈએ કોઈ દી એવું કીધું કે 4 મહિનાના સોમાહા છે ને 15 દિવસની હેલી થઈ છે, આ સાણા પલ્લી ગયા છે, બળતણ પલળી ગયા છે, તો આજ રોટલો નહીં ઘડી શકું, એવું કોઈ દી કીધું નહીં. હું કામ? એ એડવાન્સ હાલતા હતા, અને આપણે આજનું થઈ ગયું, કાલનું જે થાય એ થાય. સમજાય એને વંદન હું કહેવા માંગુ છું. કોવિડની અંદર આપણી બાઈએ જેટલું આપણને હાંસવા છે ને એટલું આજુબાજુ વાળો હાંસવી ન હેકા. જે હારે ફાર્મમાં નાવા જતા હતા ને એ નો હાંસવી હેકા આપણને. એને કોઈ દી રોટલો ઘડીને ન દીધો કે નો સા બનાવી દીધી. હાસવતી હતી કોણ? આપણી બા. પણ એ 2 અગરબત્તી કરીને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારું જે થવું એ થાય, પણ મારા દીકરા દીકરીઓનો વાળે વાંકો ન થયો. એની પ્રાર્થનાઓ કાયમ લાગી ગઈ, નકર કેટલાય ઉલ્લી ગયા. મારા ખુદના સ્વજનો મેં ધામમાં મોકલી દીધા, ભગવાન ન કરે નારાયણ. જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું પુરુષોને હજી સુધી નથી આવડ્યું. નહીં અત્યારે નો સમજાય કાંઈ ને, આપણે નેક્સ્ટ ટાઈમ બીજી વખત આવશું. નિત્યશ્રી વર્ષ દિવસની થઈ જાય ને એટલે પાછું જન્મદિવસ ઉજવશું આપણે. જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું પુરુષોને ન આવડ્યું હળગાવતા. માવડીઓ હળગાવે ને આપણે હળગાવીએ તો લગભગ એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે. હો, અને માવડીઓ હળગાવે 5-5, 6-6 ઘેરે ધુવાડા નીકળે. અને આપણે ડોલની ઝાટક નાખીએ તો હાલો એ ઠરી જાય, પણ આ માવડીઓ હળગાવે તો ઠરે નોય ઠરે, નકર સીધું કોર્ટમાં જાય. ન્યાય ઠરે નકર નમો નારાયણ. બા એટલે કઈ જેવો તેવો શબ્દ નથી. બા પ્રકૃતિનો શબ્દ છે. બા હમણાં હાથ બા બેઠેલા જ પૂછાઈ ગયું મેં, બા એ બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જે મોડો ને બધું સાંભળાય. હાજી નર્વિસ સૌ આવો રમર ભગરા બેન પાડો હતો, રણકી મરી ગયો. ધીમે બોલ લે. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હું? મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો ને? હે? મેં તમે હાથ બા બેઠા છો કઈક વાતો કરો? કોની કરવી? બધું હાજર છે. એકાદી આખા પાસે હોય તો રામાયણ કરત.
અને બાએ જે આપ્યું છે ને, બાએ જે ખવડાવ્યું છે ને, એમ જ આપણે આ ખંભા મજબૂત થઈ ગયા છો. ખાસ કરીને આ જેટલા મારા વડીલો બેઠા ને એને ખબર છે, બાએ જે ખવડાવ્યું છે ને એ જ ખંભા મજબૂત થયા છે. હું કાયમિકને માટે કહું, મોડર્ન મમ્મીઓને પગે લાગીને કહું, છોકરાઓને ખવડાવો ને તો સારું ખવડાવો.